હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી રેસિપીઝમાં આજે આપણે કસ્ટર્ડ બનાવતા જોશું. એના માટે આપણને જોશે 1/2 લીટર દૂધ, 2.5 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાવડર, 4 ટેબલસ્પૂન શક્કર, 4 અંડા, 4 પાર્લેજી બિસ્કિટ, ઇલાયચી પાવડર, ચારોલી, કાજુ, બદામ અને પિસ્તા. બનાવશું કેવી રીતે? પહેલાં આપણે મિલ્કમાં કસ્ટર્ડ પાવડરને શક્કર નાખીને થોડું ગાળું કરી લેશું. પછી મિલ્કને ઠંડુ થવા દેશું. એના બાદ મિલ્ક ઠંડુ થવા પછી અંડા અને બિસ્કિટને પાવડર કરીને એમાં મિક્સ કરી લેશું. પછી એમાં ઇલાયચી પાવડર, બદામ, ચારોલી, પિસ્તા, કાજુ નાખી દઈશું. એના બાદ પછી આ જે મિક્સચર છે એને એક પોટમાં નાખીને સ્ટીમ કરી લેશું. સ્ટીમ થઈ જાય પછી એને થોડું ઠંડુ થવા દેશું અને પછી એને ફ્રીજમાં મૂકી દઈશું ઠંડુ થવાને. પછી કસ્ટર્ડ રેડી છે સર્વ કરવાને. ઠંડુ થઈ જાય પછી આપણે એને સર્વ કરી શકીએ છીએ. શુક્રન.